તમામ સંતો ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે તમામનું આપણે જોરદાર તાલીમથી સ્વાગત કરીએ જે ભક્તોના નામ બોલું તેઓ સત્વરે આવશે અને મહારાજનું પૂજન કરશે કનુભાઈ ભૈલાલભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ભૈલાલભાઈ પટેલ, અરવિંદભાઈ ભૈલાલભાઈ પટેલ, ભાઈ ભૈલાલભાઈ પટેલ, પ્રવીણભાઈ ભૈલાલભાઈ પટેલ, જયેન્દ્રભાઈ ભૈલાલભાઈ પટેલ, ઈશ્વરભાઈ હસ્તે સુનિલ કુમાર એમના વતી આવશે અને મહારાજનું પૂજન કરશે. પરસોત્તમદાસ ઈશ્વરભાઈ પટેલ એટલા ભક્તો આવશે અને મહારાજનું પૂજન કરશે. ને આ મંદિરમાં જેમણે મિસ્ત્રીનું કામ કર્યું છે એવા ગોવિંદભાઈ મિસ્ત્રી તેમને વિનંતી કરીશ કે તેઓ પણ મહારાજના પૂજનમાં આવશે. એવી રીતના મંદિરમાં જે પણ કાંઈ કલર કામ થયું છે લાલાભાઈ પેન્ટર એમને પણ વિનંતી કરીશ કે તેઓ પણ મહારાજના પૂજનમાં આવશે. એટલા ભક્તો સત્વરે પૂજનમાં આવશે. ડીકે રાઠોડ તેઓ પણ પૂજનમાં જોડાશે. સંજય પટેલ તેઓ પણ પૂજનમાં જોડાશે. પૂજન થઈ જાય એટલે ભક્તો તરત નીચે બેસી જજો અને અહીંયા જગ્યા કરજો. એસીપી રાઠોડ સાહેબ તેઓ પણ પૂજનની અંદર જોડાશે. આશીર્વાદ તેમજ આચાર્ય મહારાજના આશીર્વાદ લઈ અહીંયા પ્રતિષ્ઠાની આરતી અને અન્નકોટની આરતી બંને જોડે જ કરવાની છે. એટલે આપણે તમામ હરિભક્તો પૂજન થઈ જાય એટલે નીચે સ્નાન ગ્રહણ કરી લેજો. આવો વિનંતી કરીશ કે પૂજ્યપાદ ગુરુ સદગુરુ સ્વામી શ્રી નવકમ પ્રકાશ દાસજી સ્વામી આ પ્રસંગે એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પૂજ્યપાદ ગુરુ સિંહાસન પર ઉભા બધા બેસી જાવ. કાકાની ખુરશી આપી પેલી બાજુ ત્યાં બેસો. પાછળ બધા હરિભક્તોને દર્શન થાય એટલે નીચે બેસી જાવ. ઉભા પગે બેસી. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મી